રામ રામ દોસ્તો, આજનો બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસે આપણે જવાનું છે જુનાગઢમાં અને ઉપરકોટમાં, પછી કઈક ઓલી અડીકડી વાવ આવે ત્યાં જવાનું ઈચ્છા છે, બરોબર. પછી ક્યાં જાય તો તમે જોતા રહ્યો વિડીયોમાં. અને અત્યારે આ સવારનો નજારો જોવો તમે, કંઈક આવો સવારનો નજારો છે, બરોબર. સવારના પોરનો નજારો છે, એકદમ મજા આવે એવું વાતાવરણ છે. ઓકે, અને હવે હું તમને છે ને અંદર દેખાડું. અંદર છે ને આપણા માટીયું છે ને ગમે એવી લક્ઝરી ટેન્ટ દે ને તો એને પત્તા ઠોકી નાખે. જો ગમે ને કપડા હુકાઈ જોતા ખરી, હે ગજના ગજબના. અને પાછા બે જણા તો ભેગા નાવા જાય. અને આ ભાઈબંધ મારો ફોટો પાડે, હું એનો ફોટો પાડું. સોરી, હું વિડીયો ઉતારું. કેમેરા ભાઈ કેમેરા લઈને આવ્યા, ભાડે લીધો, પોતાનો હોય તો ખબર નથી. ના પોતાનો હે, વેલ્યુ ના કઢાય. આ ભાઈબંધ નો છે. જો અવાજ આવે, જો એ તમે હો કે ના પેટના, એ આવું ના કરે. અચડ આ ક્યાંય બહાર કાઢાવી જીવા જ નથી ના, આને બહાર કાઢાય જ નહીં. આ જોતા આ કપડા તા જો, એ અમારું હે, કોઈ કેતા નહીં. એ ભીના થઈ ગયા, લે આની માથે હુકવી દીધા. બોલ, લક્ઝરી ટેન્ટ ની થાવ દઈ નાખી. ભાઈ મજાક કરતો તો, બે જણા નાવા નથી ગયા, એક જ જણો ગયો હે. એ અવાજ નકરા નવા કાઢે ને એટલે હું ખાલી મજાક કરતો હતો. એમાં એવું હે ને, મારા ભાઈબંધ વાહે લઈ ગઈ કે નાવા જાવ, મેં કીધું હાલો સ્વિમિંગ પુલમાં નાતો આવું. અને આ ભાઈબંધ વિડીયો કોલમાં દેખાડે જ રાખે બધાને, ખબર નહીં બાથરૂમ દેખાડવા ગયો વિડીયો કોલમાં. ભાઈ આપણે લેંગો ટી શર્ટ પહેરી લીધું ને હવે ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં ધુબાકો મારવા જઈ રહ્યો છું. પણ નહીં, અહીં કચકાણ હે, લપટીને પડી તો વળી. એટલે પછી મેં કીધું જીરીક જાળવી ગયો. હું આવા એ કાકા એમ ના કરાય, કેમ ના એમ ના નવાય. એલા તારા મનની મરજી. એ ઓલો જો તરતા શીખે કે આવડે ને, એ પાણી દોરી નાખ્યું હોય. આવા મેલા આ બધા છે ને, આવા મેલા ક્યાંથી પૂગી આવે ખબર નહીં. સ્વિમિંગ પુલ ની તો હાવ દઈ નાખી, દઈ. જો કચરો રખડે, જો કચરો રખડે. આ મારી તો વેલ્યુ ની પથારી ફેરવી નાખી આ બધા. વાં કોઈ દી ઓઈડ્યું જોઈ ના હોય ને, અહીંયા આપણે 5 સ્ટાર રિસોર્ટમાં રહેવું. તો એને પાસે એસી ફૂલ કરે, પંખા મારીએ હોય સાલા. તો ભાઈ લોકો આપણે સ્વિમિંગ પુલમાં નાઈ લીધું, નાઈ ધોઈ ને પાછા આપણે નીકળી જાય છે રિટર્ન નથી થવું. હજી તો જુનાગઢ જવું છે. જુનાગઢમાં ઉપરકોટનો જીરીક નજારો જોઈ આવી ને. એ ગાડી ના જવા દે, આ બધા ગાડી જવા દે, મને રાખી ના જવા દે. એ ભાઈ ચડવા દો. હા ઓવર એક્ટિંગ થઈ ગયું તો માફ કરજો. હાલો નીકળી જાય. સાસણગીર થી જુનાગઢ નીકળી ગયા. જુનાગઢ અહીંયાથી 50 કિલોમીટર જેટલું થાય. હવે વચ્ચે રસ્તામાં સારું લોકેશન જોઈ ગયા ને એટલે ગાડી અહીંયા ઊભી રાખી દીધી. એમ તો અમારે છે ને આપણી ગાડીને નાખવી હતી જંગલની વચ્ચો વાજ, પણ પછી મેં કીધું ના મોડું થાય જુનાગઢ જવા દઈ, એટલે પછી જુનાગઢ બાજુ મારી મૂકી. અને જોઈ લે આ જે રસ્તા ઉપર ઉભા કે ફોટા પાડવા, કારણ કે આ વતલા રસ્તે ઉભીને 5x ઝૂમમાં ફોટો પાડ્યો હોય ને ભાઈ, એટલે વાત પૂરી. જો આ દરવાજા ખુલ્લા રાખીને બેઠા. એ ગજબ ના, એ માણસ જો આ જોઈ લે કેવો ઉભા અહીંયા, હરમ જ નથી. લે ઉભી ગયા એને એમ કે ફોટો પાડ દે. આ ભાઈ ગ્રુપ ફોટો પાડવો છે, બધા ઉભી જાવ. હાલો પાડી દો. સ્ટોરી ચડાવજો, મને મેન્શન કરજો એટલે મારે ફોલોવર વધી જાય. હાલો પડી ગયો ને, રેડી પડી ગયો. હાલો વિડીયો ચાલુ છે. ભાઈ વરસાદ અમારો ખાર કરે, જીવા બારા નીકળી ને એવો વરસાદ ચાલુ થઈ ગયો. જોતા બહુ ખાર કરે ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો ને પાછા અમે હાલતા થઈ ગયા અને બપોર પણ થઈ ગયા, એટલે હવે રસ્તામાં ક્યાંક સારી હોટલ આવી જાય તો સારું. વરસાદ એટલો આવે ને કે બહાર નીકળવાનું મન નથી થતું, પણ ખાવા જવું છે. હજી અમે ઉપરકોટ પૂગ્યા નથી, જુનાગઢ નથી પૂગ્યા, હજી ગીરમાં જ છે, બરાબર. તો જોતા વરસાદ જો ચાલુ. આ કતડું ક્યાંય જરવાઈ નથી. હાલો ભાઈ જલ્દી કરો, કતડું નીકળી જાય. હાલો હાય આવા વરસાદમાં કડકડતી ભૂખ લાગી હોય, એમાંય મસ્તીનું જમવાનું મળી જાય ને એટલે મોજ પડી જાય. ઓહો વરસાદ ચાલુ હે, જલ્દી દરવાજો ખોલ. અરે યાર સીટ આમ કીને કર નાખી. હવે હું ગાડીમાં બેસી ગયો અને બાર તમને ખબર છે કે વરસાદ ચાલુ જ છે, બરાબર. એટલે ગાડીમાં બેસીને તમને થોડી ઘણી વાત કરી દઉં. ભાઈ અમે છે ને ગીરથી નીકળ્યા અને થોડેક જ આગળ પહોંચ્યા ને તાતા 12 વાગી ગયા. મેં કીધું હવે હે ને જમી અને પછી જ આપણે જુનાગઢ તરફ પરિયાણ કરી, બરાબર. ઉપરકટ જવાનું છે, હજી બીજી ઘણી બધી જગ્યાએ એવું લાગશે ને કે લોકેશન અહીં જવા જેવું છે.
ત્યાં આપણે જઈ આવ્યું. અને રહી વાત આ ટ્રીપના ખર્ચાની, તો છેલ્લે વિડીયોની છેલ્લે હું હિસાબ કરીને બધી વસ્તુ હું તમને કહીશ. તો આ ટ્રીપને એન્જોય કરો તમે. જેમ જેમ ગીર છેટું જતું હતું એમ નજારા પણ ઘટતા જતા હતા, જંગલ ઓછા થતા જતા હતા અને ઘર આવતા જતા હતા. બાવલિયા તો હલવાઈ આવી ગઈ ગાડી વચ્ચે, પાછળ ભાઈ પાછળ કઈ છે નહીં, જોજે હો. વાંથી ઓલો ભાઈ રાડું નાખી કે જવા દે. ઓ હોય અહીંથી એક વારવીની ગાડી આ બાજુ જવું છે, પણ અમારે છે ને હલવાણા આ બધી ટ્રાફિક જામ કરી નાખી. અરે ભાઈ બસ ધીમે ધીમે મારો ભાઈ. બાવલિયા હલવાયા, બારે વરસાદ ચાલુ છે ને અમે બહાર નથી નીકળી શકતા. જો અત્યારે ચાલુ છે વરસાદ, બરોબર. અમારા ભેગા માણસ હે ગજના ગજબના. ગાડીમાં ના કરા ને, ગાડીથી નીચે ઉતરી ગયા. અત્યારે વરસાદ ચાલુ છે, ધીમો ચાલુ છે. હાલો જવા દઈ. પણ રેનકોટ છે ને તો એને અમને પરલી છે. બોલો મૂકી દીધો ને ભાઈ, તો ખોટી એક્ટિંગ કરવાનું સમજો વ્લોગ ની અંદર. બધાને ખોટી એક્ટિંગ જ કરાવું હું. અમારે તો જવું જ છે ઉપરકોટ, પણ શું કરે લે વરસાદ એટલો બધો આવે ને કે વાત જવા દઉં. અને એમાં અમે રેનકોટ નથી લીધો, કારણ કે હે ને અમારે પલરવાનું છે, નકરું પલરવાનું. હા હાચન પલરવાનું છે. કોરા કાટકા ખાવું ફાંકી નથી થતો. તો આપણે પહોંચી ગયા જુનાગઢમાં ઉપરકોટમાં. જો તમે આ છે એનો ગેટ, અને આ હું લાઈનમાં પડે ચેક કરતા લાગે. મિત્રો અને મિત્રાણીઓ અમે પહોંચી ગયા ઉપરકોટમાં. હજી ઉપર નથી એવા, હજી હે ને એક ભાઈ છે ને અમારો માટે એક ટિકિટ લેવા ગયો છે. ખબર નહીં કેટલી ટિકિટ પડે. અહીંનો કંઈક નિયમ છે, અહીંના લોકલ હોય ને માણસ, તો એને કંઈક અડધી ટિકિટમાં જવા દે, બાકી ફૂલ ટિકિટ 100 રૂપિયા લે. બાકી જો મિત્રો અહીંનું સ્ટ્રક્ચર જો તમે, જે આ આખું છે ને પાણા ઉપર બનાવેલું, જે આ પથ્થર છે ઉપરથી ટૂંકમાં આખું બધી વસ્તુ બનાવેલ છે. જો આ રીતે મિત્રો અહીંયા કંઈક છે ને ઉપરકટનો આખો નકશો છે, ક્યાંથી ક્યાં જવું શું છે બધી વસ્તુ. ઘણા લોકો ટુરિસ્ટો અહીં જોઈને જતા હોય, બાકી ઘણાને છે ને ભેગા હોય એલા શું કહેવાય ગાઈડ કરવાવાળા હોય ને. અત્યારની પબ્લિક તમે જોઈ લ્યો, અત્યારે વરસાદના છાંટા ચાલુ છે તો પણ આટલી પબ્લિક છે. હજી ખબર નહીં ઉપર પણ ઘણી પણ પબ્લિક હોઈ શકે, બરાબર. બાકી તો આપણે બધા નજારા ઉપર જઈને જોવાના છે. તો અહીંયા સિક્યુરિટી છે અને એ પણ ચેક કરીને જવા દેતા હોય. બાકી તો કેમેરા છે, જોઈ લ્યો કેમ તમે કેમેરાની નજરમાં છો. ઓકે. અને અહીંની પબ્લિક જોઈ લ્યો, અત્યારે ઓછી પબ્લિક છે કારણ કે વરસાદ છે ને એટલે. જો આ છે ટિકિટ બારી અને આ છે ટિકિટની ઇન્ફોર્મેશન. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. લપટીની તો હારું એ ફેરવારનું છે બધું. આ લોકેશન હે ભાઈ ગજબનું છે, જોતા ખરી તમે. હાય જોરદાર લોકેશન છે ભાઈ એનું. આ હે ને પથ્થરથી કોતરીને બનાવેલ છે. જોઈએ તમે પથ્થરનો સીન જોઈ લ્યો આખો. મિત્રો આ બધાને ગાઈડ કરાવી દઉં. મિત્રો કેટલા લોકો આ લોકેશન ઉપર આવ્યા છે કમેન્ટ કરો. ઓકે. લોકેશન તો એકદમ જોરદાર છે. પહાડનો પથ્થર હોય ને એને કોતરીને બનાવ્યું હોય ને એવું લાગે. એ મારા ભાઈબંધ છે, જો જાય નહીં સાલા. ભાઈ ગજબ લેવલનું લોકેશન છે, પણ હે ને હેવાડ જામી જજો. બહુ જૂનવાડી કામકાજ છે આ. હવે ને એને કદાચ ગાડી ફરવા જોતી હોય ને તો અહીં રાખી છે. જો મિત્રો આ દરવાજો બહુ જૂનો છે, નવાબનો દરવાજો કહેવાય. આ બધું શું છે અહીંયા કંઈક મૂર્તિઓ ને એવું બધું હોય છે. તૂટલ બૂટલ હે ના તો બેહવાન સીટિંગ લાગે લા. તો ખબર નથી કે આ સીડીએ શું છે, પણ હે ને આગળ જઈને આપણે જોઈ શું છે નહીં. અત્યારે આપણે અહીંયા છે ને અહીંથી મારા ખ્યાલથી હે ને નજર રાખવામાં આવતી છે. જો કેમ કે અહીંથી આખું જુનાગઢ દેખાય. જોવો તમે ભાઈ. એક તો વરસાદ ચાલુ છે એટલે રખડવાની ઓછી મજા આવે, પણ મજા આવે. તોપ પડી, પણ સૌથી મોટો તોપ તો હું જ છું. એ થોડો છે. ઓહો જોતા એક આ નાનું બચ્ચું પડ્યું, આ જબરી તોપ ભાઈ. આમાં તો ભાઈ કોકને માણસને આમ નાખીને જવા દે ને ધડીંગ. પેલા હે ને ભાઈ યુદ્ધ થતા ને એટલા માટે જો અહીંયા આ તોપમાં ગોળો બોળો નાખીને દે ધડીંગ. કારે કેટલી તોપ છે જોતા. આ એક પછી એક નાકનું બચ્ચું, જો નાનું પણ નાકનું બચ્ચું. 2 3 અને આ બધા 4 ને 5 ટોપ છે ભેગી. પણ ભલે ને 5 ટોપ હોય તો મી ચાવડા એક ટોપ જ કાપી છે ભાઈ. એ એકલો જ ટોપ છે. દેખાય નહીં ને કંઈક માણેક ટોપ કહેવાય છે બરાબર. બાકી 5 ટોપના અલગ અલગ નામ હોય તો ખબર નહીં, પણ આ મોટી ટોપને માણેક ટોપ કહેવાય. વરસાદ આવી ગયું ને એટલે પલળતા રખડવાની છે ને ભાઈ. ઓલું શું કહેવાય કે મોજ ના આવે જોઈએ એવી. હજી આપણે ધોધમાં નાવા જાવું એ તો બાકી, પણ એ પેલા જ વરસાદમાં નાઈ લે હું લગભગ મને એવું લાગે છે. એટલે આની અંદર શું છે કઈ ગુફાઓ એવું છે ને.
ઓનલાઈન પેમેન્ટ થાય ને ટિકિટ રૂપિયા 20 રૂપિયા એક જણાને એમ ને વાંધો નહીં હાલો કરી દઉં. બૌદ્ધ ગુફાઓ મતલબ કે આ ગુફાઓની અંદર બેસીને ઘણા લોકો ધ્યાન કરતા હોય એવું મને એવું લાગે કે તો ખબર નહીં અંદર જાય તો ખબર પડે. સિસ્ટમ બધી અલગ લેવલની હતી. ટિકિટ ફોનની અંદર જ આવી જાય. 20 રૂપિયા ટિકિટ લીધી એક જણાની બરાબર અને ફોનની અંદર જ ગૂગલ પે માં જઈને ડાયરેક્ટ ફોર્મ ભરવાનું આવે. ક્યાં ક્યાં જાય છે જોતા અને ફોર્મ ભરીને પછી ડાયરેક્ટ જ પે થઈ જાય. જેટલા જણા હોય ને એટલાનું એક જ મોબાઈલમાં આવી જાય ટિકિટ. જો આ શું છે આ જૂનવાડી ગુફા ભોયરું હોય છે ક્યાંક. હા ભોયરું અહીંયા જોતા કેવું રસ્તો છે જોતા આમ અંદર 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 જવાનું. અંધાર કોટ છે આ કારણ કે વરસાદનું વાતાવરણ છે ને એટલે અહીં ફેવારું જ જો લગતે એવું છે ભાઈ. પલટતા પલટતા રખડવાનો શોખ એનું નામ જ ભાઈબંધ કારણ કે ભાઈબંધ ભેગા હોય ને તો મજા જ આવી જાય. અલગ લેવલનું છે ભાઈ. આ સિસ્ટમ જ અલગ છે ભાઈ ભાઈ. ઓહો આ જમીનની અંદર આવી ગયા ભાઈ. ફીટ્યું ના મારો. હા તો જો અંધાર કોટ અહીંયા છે ને ફ્લેશ લાઇટ કરી તઈ તો દેખાય મોટું બહુ એટલે બહુ બધું અંધારું છે. નીચે તો જો પાણી પાણી ભર્યું છે કારણ કે વરસાદ આવે છે. આ શું છે આ જેલ છે. હા ભાઈ જૂના જમાનાની જેલ છે પણ આ તૂટલ છે અત્યારે. એ તો બોલ ટાઈટ છે એટલે કોઈ એવું હોય. હા ભાઈ પાણો કોતરીને જ બનાવેલ છે આ બધું જોવું તો ખરી. આખા પાણા ઉપરથી બનાવેલું. ખાલી નજારા જોવા અહીંના. ગુફામાંથી બહાર નીકળ્યા ભાઈ અમે. ઓહો આ બધો પથ્થર જ છે. પથ્થરને કોતરીને બનાવેલી જગ્યાઓ છે. જોજે આમાંથી ક્યાં કે જાતો નહીં મંજુમલ બની ના જાય અહીંયા. આ બધા શું એલા આ નીચેના રસ્તા છે નીચે જવાના. પાણી ભર્યું છે પગ પગ દેવામાં ધ્યાન રાખજો. ક્યાંક જાતો હોય નીચે ને કરી જાઓ તમે. માંથી બહાર નીકળ્યા ભેગા જ સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા તમને કીધું હાલો ફોટો પાડ લો અને અમારા માટી ક્યાંક આગળ વયા ગયા. ને ભાઈ વરસાદ એટલો દેવા માંડ્યો ને કાચ જવા દે. 1 મિનિટ ઓકે મેરો સાફ કરી લો. હા કરી લીધો સાફ. આ છે ને આ કઈ ઘડી ઘડી વાવ છે પણ અંદર જાય ને પછી ખબર પડે કેવું છે. તહેવાર ના હોય લપટે નહીં જોજો ધ્યાન રાખજો ભાઈ. અરે ભાઈ બંધ રેનકોટ દેવું મને. આગળ જાવજો. અંદરનું જે છે ને ભાઈ નજારો એક નંબર છે. વાહ ગજબ 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 છે ભાઈ. વરસાદ છે ને એવી બધી પત્તા થઈ કે વાત જવા દો યાર. વિડીયોના સીન ને બહુ સારું આવતું જ નથી. શું કરવું ભાઈ પણ તોય જવું પડે. જો હા 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 એ નજારો તો એક નંબર છે ભાઈ. ખરેખર એક નંબર છે. ગજબ લેવલનો છે. વાહ આવો વરસાદ ચાલુ હોય અને એમાં માથે ચા આવી જાય એટલે ભયો થઈ જાય ભાઈ. મને ખબર નથી ઉપરકોટમાં MBA ચાયવાળાની ફ્રેન્ચાઇઝી છે અને MBA ચાયવાળાની ચાય પેલી વખત પીધી મજા આવી. રાજા રજવાડા વખતનો આ કિલ્લો છે. મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી. જે કિલ્લાની અંદરથી જ ચટ્ટાનોને કાપીને વપરાશમાં લીધેલ હશે ને એવું માની શકાય. આ કિલ્લો સુરક્ષિત રહે ને એટલે શું કર્યું ખબર? કિલ્લાની દિવાલોની બંને તરફની ચટ્ટાનોને કાપીને ખાઈ બનાવી અને એ ખાઈમાં પાણીનો સંગ્રહ કર્યો અને એ પાણીમાં મગરમચ્છ ને એવા જળચર પ્રાણીઓ રાખ્યા. જો તમને એમ લાગતું હે કે આ શું વસ્તુ હોય છે પણ હકીકતમાં આ કચરા પેટી છે. આ કિલ્લામાં નકરા તોપ જ જોવા મળે પણ કિલ્લાની સુરક્ષા માટે તોપનો ઉપયોગ થતો. ઉપરકોટમાં મામાદેવનો થડો પણ છે તો મેં કીધું હાલો મામાદેવના દર્શન કરી લઈ. જો તમે આપણા વાંદરાભાઈ વરસાદની મોજ લે છે. જો આ દિવાલની વચ્ચે સ્ટાર આકારના કાણા છે ને મારા ખ્યાલથી કિલ્લાની સુરક્ષા માટે અહીંયા બંદૂક રાખતા હશે. જો તમે આ છે આઉટલેટ બુર્જ. બુર્જ એટલે ટાવર થાય. આનો હેતુ જુનાગઢ શહેરની જનતાને પાણી પહોંચાડવાનો હતો. આ ટાવરમાં જુનાગઢ શહેરની જનતાને પાણી પહોંચાડવા માટે વાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયાથી ખરેખર જોરદાર વ્યૂ આવે. જો હું તમને બતાવું. ભાઈ આપણે ઉપરકોટ થી ઘરે આવી ગઈ. ઘરે એટલે મતલબ કે એક હોટલમાં આવી ગયા ને હોટલમાં આપણે રાતવાસો કરવાનો છે કારણ કે વરસાદ આવી ગયો ને એટલે મેં ઓછા સીન લઈ થઈ ગયો હું
અને કારણ કે એટલો બધો પરલી ગયો ને પાછો મને હે ને એક વાંધો હોય, હળદીનો ઉધરા થઈ જાય ને અવાજ બવાજ બેસી જાય, જો અત્યારે થોડોક એવો લાગતો હોય, બરોબર. તો આપણે અત્યારે હોટલે આવી ગયા અને આ બધા ભાઈબંધો ક્યાં રખડે છે. જો તમે આ હોટલનો કંઈક આવો સીન છે. બહુ મસ્ત હોટલ છે, ભવ્ય પેલેસ કરીને છે, બહુ મજા આવી ગઈ. કદાચ તમે આવતા હો તો હું તમને આપી દઈ લોકેશન. ઓકે.